જય માતાજી, કેમ છો? શુભ સવાર. આવી ગયા છીએ ઘણા દિવસ પછી તમારી સામે યુટ્યુબમાં એક નવો વિડીયો લઈ. તો જુઓ, મેં રોટલીઓ બનાવી. કેવી બની કમેન્ટ કરજો તમે. તમને બધાને આવડે રોટલી બનાવતા? ના, મેં નહીં બનાવી. આ તો ખાલી રોટલી ફેરવવા બેઠો હું. બાકી આપણે નહીં આવવાથી રોટલી બનાવતા. તો આવડી જાય પણ નહીં બનાવતા. થઈ ગયું, બળી ગયા. તો હવે જુઓ, બહુ ઘણા દિવસ પછી આવ્યા છીએ અને લોકો કહેતા હતા કે તમે ઘરની આગળ બનાવો છો અને ઘરની પાછળ બનાવો છો, કંઈક બહાર જઈને બનાવીએ. અને વરસાદ કેવો પણ 3 દિવસથી ચાલુ રહ્યા વરસાદ. એટલે આખો દિવસ તો નહીં પડતો પણ પડે હવે વરસાદ. એટલે હવે બહાર જવાનું હતું પણ પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો. બહાર જવાનું હતું પણ વરસાદના લીધે કેન્સલ કરી દીધું. હવે અમે રોડ ઉપર જઈએ કાં તો પછી આપણે સુરેશભાઈના ઘરના ધાબા ઉપર જઈએ. તો મળીએ બીજા એક વિડીયોમાં, એટલે બીજા હમણાં તરત જ આવશે. તો જો સુરેશભાઈના મકાન ઉપર જઈએ, પણ એ પહેલાં હું તમને બતાવી દઉં કે સુરેશભાઈનું મકાન જો બારીનું ફ્રેમિંગનું કામ એમને હવે પતવા આવ્યું છે. બારીઓની ફ્રેમ કરાવી છે. જુઓ, કરાવી દીધું. જઈએ તો આપણે એમના ધાબા ઉપર જઈને આખું લોકેશન બતાવીએ પાછળ. તો જો આવી ગયા છીએ આપણા સુરેશભાઈના ઘરના મકાનના ધાબા ઉપર. તો જુઓ બહારનો તમે જુઓ તો ખરી, રાતે વરસાદ પડે ને તો શું થઈ જાય. હવામાનનું વાતાવરણ તો જુઓ. હવે બેસીને ખાલી આમ ચા કોફી પીધી હોય ને આખો દાડો આમ મજા થઈ જાય. અને જો આપણા ઘરનું કામ ચાલુ હોય તો એટલું લાગે. જો આપણા ઘરનું કામ હવે 2 દિવસમાં અભરાઈ લેન્ટર ભરાઈ જાય. આપણે 2 દિવસની અંદર પછી ધાબુ અને બધી જલસા મજા કરવાની. તો ને એટલે જઈએ. તો સુરેશભાઈ મસ્ત વાટલા મૂકે થોડા પીવા. ખરેખર મારી ઈચ્છા આજની કોફી પપાઈ ગઈ. કોફી તો પપ્પાએ ઓછી કરી નાખી. કોફી તો હું રાતે જ પીવું. વિચાર કોફી પીવી મજા આવી જાય. તો તમે ઉદાહરણ આવો તો આપણે કોફી પીશું હોય ગમે સ્પેશિયલી. તો બીજું આવશે ને કમેન્ટ કરજો કોણ આવશે. મારા વિરાજભાઈને હવે હું બપોરની નિહાળ થઈ ગઈ તો અમારા વિડીયો હવે આવશે, દરરોજ આવશે. કદાચ વિરાજભાઈ કે આપણે દરરોજ મૂકવાના શોર્ટ વિડીયો પણ આવશે. તો આપણા ચેનલની અંદર સબસ્ક્રાઈબ થોડા વધ્યા, 117 થઈ ગયા. બોલો 115 વધી ગયા. ખૂબ ખૂબ આભાર. તો બીજા બી વધશે એવું લાગે, કેમ કે અમારા વિડીયો ચાલુ રહેશે. તો મળીએ હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીશું બીજા વિડીયોમાં. જય માતાજી. શાકભાજી લેવા ગયા હતા, શાકભાજી લાવી દીધી છે. બટાકાશી અને ઓમોસ, ટોમાટો અને પરવળ અને મરચા. તો મજા આવી જાય ખાવાની. ટોમાટા અને પરવળનું શાક, પરવળનું ટોમાટો ભેગો નાખીને ખબર નહીં. તો ઘરમાં મૂકી દઈએ. વિરાજ ઉપર ચડી જાય તો વિડીયો ઉતારવાનો. ચલો ઉતારો, હું મૂકીને આવું.